GTN मीडिया नेटवर्क नवा रंगरूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। ડભોઈ શહેર ટાવર વિસ્તારના પસાર થતા વીજ કેબલના વાયરો છૂટા પડેલા અને અટકી પડેલું ડીપી બિલકુલ નમી ગયેલ છે। અકસ્માતની ભીતિ સાથે વ્યાપારીઓ દ્વારા રોજિંદી કામગીરી બાબતે પારાવાર મુશ્કેલી તેમજ વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા છે। તાત્કાલિકના ધોરણે MGVCL વિભાગ દ્વારા વીજ કેબલની સાથે નમી પડેલ ડીપીની કામગીરી કરવામાં આવે તેવી વ્યાપારીઓની લોક માંગણી છે। વ્યાપારીઓમાંથી મળતી માહિતી અનુસાર ડભોઈ શહેરના કેટલાય વિસ્તારો સહિત ટાવર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પસાર થતા MGVCLના નમી પડેલા ડીપી અને પોલના કારણે જીવંત વીજ કેબલના આધારે અટકે પડેલ ઝૂલતા વીજ વાયર છૂટા પડેલા માટે તંત્રને વ્યાપારીઓ દ્વારા આ બાબતે કરેલી વારંવારની રજૂઆત છતાં આજ દિન સુધી ડીપી રિપેરિંગની મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી। ટાવર વિસ્તારના વેપારીઓમાં વીજ કરંટથી અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે। આ કામગીરી બાબતે ગલ્લા તલ્લા કરતા MGVCLના જવાબદાર અધિકારીઓ તાકીદે પડતી તકલીફો ધ્યાનમાં લઈ છૂટા પડેલા વાયરો ડબ્બાઓ અને વીજ વાયર ઊંચા અને ડીપીની કામગીરી હાથ ધરવામાં આવી તેવી લોક માંગ ઉઠી છે। ડભોઈ દરબાવતી નગરી જ્યાં ટાવર બજાર લાલ બજાર ત્યાં જીબીના મોટા મોટા થાંભલા પર પેટીઓ ખુલ્લેઆમ મૂકેલી છે। ત્યાં આગળ પેટીઓની અંદર વાયરો કેટલા સમયથી છૂટા પડેલા છે, એંગલો બી લબડતી છે। ત્યાં આગળ અવર જવર જાહેર રોડ છે, ત્યાં આગળ દિવસમાં અધિક પબ્લિકની અવર જવર રહી છે। ખાવટીને કોઈને કરંટ લાગવાથી, કોઈને એંગલ વાગવાથી કોઈને જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? કેટલા સમયથી અમે જીબીમાં બી અધિકારીઓને કહીએ છીએ, હેલ્પરો આવે છે, અહીં આગળ ટાવર બજારમાં કહેવામાં આવે છે તો પણ એ લોકો ગણકારતા નથી। લેખિત આપો એમ તેમ હલ્લા ગલ્લા કરે છે અને કોઈ જાતનું આનું સૂચન થતું નહીં। અવાને અવા તો ગામમાં કેટલીક જગ્યાઓ થાંભલા ઉપર ખુલ્લું પેટીઓને એંગલો પડેલા છે, વહેલી તકે એની સુવિધા થાય એ જ માગણી છે અમારી। જાહેર જનતાની તકલીફોથી દૂર થાય, બસ આ જ અમારું કહેવું છે।